કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. શ્રી એપિક્ટેટસ સાહેબ, કે જેઓ એક મહાન ગ્રીક ફિલોસોફર રહી ચૂક્યા છે, તેમણે સેલ્ફ કંટ્રોલ વિશે, સ્વનિયંત્રણ વિશે ખૂબ જ સરસ કોટેશન, ખૂબ જ સરસ સુવાક્ય લખ્યું છે, સુવિચાર લખ્યો છે. તેમના મતે સાચી સ્વતંત્રતા ઈચ્છાઓને પ્રાપ્ત કરીને તેના આનંદથી પ્રાપ્ત થતી નથી, પરંતુ સાચી સ્વતંત્રતા ઈચ્છાઓને નિયંત્રિત કરવાથી પ્રાપ્ત થાય છે. મારા વાલા મિત્રો, મારા દોસ્તો, શ્રી એપિક્ટેટસ સાહેબ અહીંયા સેલ્ફ કંટ્રોલ વિશે ખરેખર ખૂબ જ મહત્વની વાત કહી રહ્યા છે. માણસ છીએ, મન છે, ઘણી બધી ઈચ્છાઓ થાય અને તે કુદરતી છે, થાય પણ ખરી. ઈચ્છાઓને આપણે રોકી નથી શકતા, પણ કઈ ઈચ્છાઓ પર આપણે કામ કરવું જોઈએ, કઈ ઈચ્છાને બાયપાસ કરવી જોઈએ, તેટલું તો આપણને ખબર હોવી જ જોઈએ. આટલી ખબર પાડવી એનો મતલબ જ સ્વ નિયંત્રણ છે. એટલે જો આપણે આપણા જીવનમાં સુધાર લાવવા માંગતા હોઈએ તો આપણે જે સેલ્ફ કંટ્રોલ છે, સ્વનિયંત્રણ છે, તેનો ગુણ આપણે આપણા જીવનમાં બનાવી રાખવો પડશે, તેની ઉપર કામ કરવું પડશે. આપણી ઈચ્છાઓ તો અપરંપાર છે, એમાંથી ઘણી બધી સારી ઈચ્છાઓ પણ હોય છે, જેની પર આપણે ચોક્કસ જ કામ કરવું જોઈએ અને તે ઈચ્છાઓને મેળવવા માટે બને તેટલો બધો જ પ્રયાસ કરવો જોઈએ. પરંતુ અમુક વખતે એવી ખરાબ ઈચ્છાઓ પણ હોય છે કે જેને આપણે નિયંત્રિત નથી કરી શકતા, અને તે ઈચ્છાઓને વશ થઈને આપણે તેની ઉપર આપણું એનર્જી, આપણા પૈસા, આપણું ઘણું બધું વેડફીએ છીએ. આપણને ખબર હોય છે કે અહીંયા કશું જ નથી મળવાનું, ઉપરથી આપણે નુકસાન જ થવાનું છે, છતાં પણ આપણે સેલ્ફ કંટ્રોલ કરી શકતા નથી, સ્વનિયંત્રણ કરી શકતા નથી. ત્યાં જ આપણે આપણા જીવનમાં મોટી ભૂલ કરીએ છીએ અને આપણે ઊંધા માથે પછડાઈએ છીએ. માટે આપણે સૌથી મોટો ગુણ પોતાની જાતને નિયંત્રિત કરવાનો, સ્વનિયંત્રિત કરવાનો શીખી લેવો જોઈએ. જ્યાં સારું અને સાચું હોય ત્યાં ચોક્કસ જ કામ કરવું જોઈએ, પરંતુ જ્યાં ખરાબ ઈચ્છાઓ છે, ખરાબ રસ્તાઓ છે, જ્યાં ખોટું થઈ રહ્યું છે, ત્યાં પોતાની જાતને નિયંત્રિત કરીને ત્યાં જવા માટે ટાળવું જોઈએ. બસ શ્રી એપિક્ટેટસ સાહેબનો આટલો જ સુવિચાર સેલ્ફ કંટ્રોલ વિશ્વને આપણે આપણા જીવનમાં ઉતારી દઈએ તો આપણું જીવન ધન્ય થઈ જાય. થેન્ક યુ.